નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ગુજરાતમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કીમની અંદર જે ખેતીવાડી ખાતાનું ફાર્મ છે અને એ ફાર્મની અંદરથી ત્યાંથી જે ચોખા તૈયાર કરવામાં આવે છે, ચોખાનું બિયારણ તૈયાર કરવામાં આવે છે અને એ પણ ટોટલી પ્રાકૃતિક છે। તો આપણે ત્યાં બેનની મુલાકાતે આવેલા છે। તો બેન, સૌપ્રથમ તમારો પરિચય આપો। આપણે અત્રે અહીંયા ટીસીડી ફાર્મ કીમ આવેલું છે, કીમમાં, જેનું નામ ટ્રાયલ એન્ડ ડેમોન્સ્ટ્રેશન ફાર્મ કીમ છે, જેમાં હું મદદનીશ ખેતી નિયામક તરીકે કામ કરું છું। મારું નામ છે સરોજ સાવલિયા। તો હાલ આપણે ફાર્મમાં મેઇન બિયારણ ઉત્પાદન કરીએ છીએ અને બિયારણનું ખેડૂતોને સારા બિયારણ વેચાણ કરીએ છીએ। તદુપરાંત આપણે આજે 5 જાતની ચોખાની વેરાયટી બનાવેલી છે અલગ અલગ, જેમાં કૃષ્ણકમોદ, બંગાળો, લાલ કળા, દૂધ મલાઈ અને આંબામોર, આવી 5 જાતની આપણે દેશી પદ્ધતિથી ઉત્પાદન કરેલું છે। જેમાં આપણે મેઇન વસ્તુ એ છે કે આપણા ફાર્મમાં ટોટલી બધું જ પ્રાકૃતિક ખેતીથી કરેલું છે। પ્રાકૃતિક ખેતી એટલે એવું કે જે તમે નોર્મલ જે વસ્તુ બનાવો છો એમાં દવા, ખાતર અથવા તો અન્ય બીજા પણ કોઈ પણ કેમિકલ યુઝ કરે છે અને ઉપયોગમાં લે છે ખેતીમાં, પરંતુ આપણે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય, આપણે ત્યાં અહીંયા દેશી ગાય અને વાછરડા રાખેલા છે, દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર એનો ઉપયોગ કરીને જીવામૃત બનાવવામાં આવે છે, એનો બી છંટકાવ કરવામાં આવ્યો છે આપણા ચોખામાં। ઉપરાંત ઘન જીવામૃત છે એ જમીનમાં નાખેલું છે, જેના કારણે જમીનનું પ્રત સુધરે અને જમીન પોચીને ભરભરી થાય। એ સિવાય આચ્છાદન કરેલું છે આપણે અહીંયા। તદુપરાંત આપણે જ્યારે બી એમાં રોગ કે જીવાત આવે તો એનું કંટ્રોલ કરવા માટે નિમાસ્ત્ર બનાવેલું છે, જે આપણે ખુદ પાંદડાથી બનાવેલું છે, અહીંયા જાતે જ આપણે બનાવીએ છીએ। બ્રહ્માસ્ત્ર, એ દરેક વસ્તુ અહીંયા આપણે ફાર્મ પર બનાવવામાં આવે છે અને ત્યારબાદ આપણે આ પ્રાકૃતિકનું કામ કરવામાં આવે છે। તો પ્રાકૃતિક ચોખા છે એ અન્ય ચોખા કરતાં ખૂબ જ પોષકવાળા છે। ઉપરાંત આપણે જે હાલ અત્યારે કેન્સર છે, બીજા કોઈ પણ અન્ય રોગો થાય છે, થાઇરોઇડ છે કે બીજું છે, મોટાપા છે, એ બધું પ્રાકૃતિકથી ઘણો જ ફાયદો થાય છે। સરકારમાં એ પ્રાધાન્ય છે કે દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે। તો આપણા ડેમોન્સ્ટ્રેશન ફાર્મ કેમ નહીં, તો આપણા ડેમોન્સ્ટ્રેશન ફાર્મમાં બી હવે ચાલુ થઈ ગયેલું છે। આપણે છેલ્લા 2 વર્ષ થયા કરીએ છીએ પ્રાકૃતિક ખેતી, અને અમુક જમીન છે એ આપણે એ જ કરીએ છીએ, તો જમીનનું પ્રત બી ધીમે ધીમે સુધરે છે અને જમીન પોચીને ભરભરી થાય છે। ઉપરાંત પ્રાકૃતિક ખેતીથી ચોખા કરીએ, હાલ હવે આગળમાં અમે જુવાર બનાવેલી છે પ્રાકૃતિક ખેતીથી, અને ઉનાળુ અમે મગ બનાવેલા છે પ્રાકૃતિક ખેતીથી, જેનું અમે ખેડૂતો છે એને બી આપણે વેચાણ કરીએ છીએ। તો હાલ અમારે બિયારણમાં જ્યારે પૂર્ણ થઈ ગયું ત્યારબાદ અમે એનું ચોખા ખંડાવેલા છે પ્રાકૃતિક રીતે, દેશી રીતે, જેમાં આપણે જોઈ શકો છો કે આ લાલ કળા મિત્રો, આપણે આ લાલ કળા છે, લાલ કળા ચોખા છે એ દેશી છે, જે અમે ડાંગથી બધાનું બિયારણ લેવેલા છે। તો દેશી જે આદિવાસી લોકો જે આ ખાતા હતા લાલ કળા, તો એનું પોષણ એટલું બધું મહત્વ છે કે જે એ સવારે ખાય તો આખો દિવસ એનું કામ કરી શકે। એનો મતલબ એવો છે કે એમાં વિટામિન્સ છે, મિનરલ્સ છે, જરૂરી પોષક તત્વો શરીરને બધા મળી રહે છે। એ ઉપરાંત આપણે લાલ કળામાં અમુક એવા પોષક તત્વો છે જે બાળકો છે, વૃદ્ધો છે, જે ખાય તો એનું પોષણ બી મળે છે અને એનું બાળકોની વૃદ્ધિ બી થાય છે। મેઇન છે આમાં એ છે કે લાલ કળાની કુસ્કી જે આવે છે એમાં ગામા ઓરિજિનલ કરીને એક તત્વ આવે છે, જેની ટેબ્લેટ્સ બી આપણે બજારમાં ઉપલબ્ધ છે। તો એ ખાવાથી આપણને શું છે, ઘણા રોગો જેમ કે કેન્સર છે, બીપી છે, થાઇરોઇડ છે, એવા હાલના જે આપણે બહુ પ્રચલિત રોગો છે એને આપણે નાબૂદ કરી શકીએ છીએ। તો આપ સમજી શકો છો કે આ ચોખા ખાવાથી આપણને એક તો ચરબી બી નહીં વધે, જે ઘણા ડાયટમાં માને છે એ લોકો બી આ ચોખા ખાય છે। અને મેઇન વસ્તુ એ છે કે જે માણસને સુગર હોય છે, સુગરવાળા બી આ ચોખા ખાઈ શકે છે અને પોતાનું હેલ્થ સારું રાખી શકે છે। એ સિવાય આપ જોઈ શકો છો કે આપણે અહીંયા કૃષ્ણકમોદ છે, કૃષ્ણકમોદ કૃષ્ણકમોદ એક એવી જાત છે કે જે લગભગ બધા પ્રજામાં, ગુજરાતમાં બધે પ્રજામાં પ્રચલિત છે। કૃષ્ણકમોદનું બી એવું જ છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં આપણે પ્રાકૃતિક રીતે પહેલાં તો તૈયાર કર્યા છે, એટલે એમાં કોઈ પણ દવા કે ખાતર કે કોઈ પણ કેમિકલ એમાં યુઝ કરેલો નથી, એટલે માણસનું સ્વાસ્થ્ય છે એ દિન બ દિન વધે એવા આપણે સરકારે પ્રયત્ન કર્યા છે અને અમે ફાર્મ બી આવું જ કરીએ છીએ। તો કૃષ્ણકમોદ અત્યારે નહીં તો અમે ખુદ બી જ્યારે બી 300 કે 400 કિલો જે બી ઉત્પન્ન કર્યા હતા એ અત્યારે વેચાઈ ગયેલા છે। એનું માણસો ખુદ જ એટલા લઈ જાય છે। એનું કારણ છે કે તમે માની લો કે નોર્મલ ચોખા ખાઓ અને એની સામે તમે આ કૃષ્ણકમોદ ખાઓ તો તમને એમાં 10 ગણો 5 ગણો ફાયદો થતો હોય તો કોઈ પણ માણસ છે આ ચોખા ખાવાનું છે, જેને તો તમને મિનરલ્સ છે, ભરપૂર પ્રમાણમાં પ્રોટીન કે જે બી હોય બધા પોષક તત્વો થોડા પ્રમાણમાં મળી રહે છે। અને વૃદ્ધો અને બાળકો એ બધા નાના મોટા બધા ખાઈ શકે છે। અને મેઇન વસ્તુ એ છે કે આ જે દેશી ચોખા અમે જે 4-5 જાતના કર્યા છે એ પચવામાં હલકા હોય છે પોતે, એટલે માણસનું અત્યારે જ્યારે બેઠાડું જીવન છે, પોતે શાંતિથી
અથવા તો કોઈ એક્સરસાઇઝ નથી કરતા, કોઈ કસરત નથી કરતા, તો એના માટે આ ખૂબ જ ફાયદાકારક છે. જેના અમે જે ચોખા વેચીએ છીએ એ તદ્દન મામૂલી કિંમતમાં વેચીએ છીએ, જેનું ન નફો એવું અમે કોઈ ધોરણ રાખેલું નથી. આ સરકારી જે એક યોજના છે અથવા તો સરકારે જે એક ખેડૂતો માટે પ્રચાર પ્રસાર થાય, ખેડૂતો બી આ વસ્તુ જાણે, પ્રાકૃતિક ખેતી અપનાવે, એના માટે આપણા મેઇન અભિગમ છે. તો હું ખેડૂતો અને માણસો બધાને આ વસ્તુ કહું છું કે ભાઈ તમે ખાસ તો પ્રાકૃતિક ખેતી કરો. આપણા જે ચોખા છે, દેશી ચોખા છે અથવા તો બીજું કોઈ પણ વસ્તુ છે જે દેશી છે એ ખાઓ તો એ તમારે સારું રહેશે. અને બીજી વસ્તુ એ છે કે આપણે નીચે અહીંયા આપેલો છે આપણો કોન્ટેક નંબર, તો જેમાં તમે કોન્ટેક કરીને આપણા જે તદ્દન મામૂલી અને નોર્મલ કિંમતમાં જે અમે ચોખા વેચીએ છીએ એનું તમે મંગાવી શકો છો.